ઘણો સમય વીતી ગયો છે. આપણે સોંડાજી, શેખરાજી અને માંગુજી ત્રણ કુમારનો જન્મ થયો છે. તો માટે આપને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો વિના સંકોચે આપ મને કહો. હા, મને એક પ્રશ્ન હંમેશને માટે મૂંઝવા કરે છે. હું જ્યારે ચોકે પર જાઉં છું ત્યારે રાત્રિનો એક પહોર પૂરો થતા બીજો પહોર શરૂ થાય છે. એટલે મહાન ભયંકર બાબરો ભૂત પ્રગટ થાય છે. મારે ને બાબરાને યુદ્ધ થાય છે. યુદ્ધ રાત્રિના 4 પહોર સુધી ચાલે છે. જેવો રાત્રિનો ચોથો પહોર શરૂ થાય એટલે પ્રેતની શક્તિ ઘટતી જાય છે અને બાબરો નાસી જાય છે. આનો મને કોઈ માર્ગ બતાવો દેવી. હા, માર્ગ છે. આજે તમારે બાબરા સાથે યુદ્ધ થાય અને રાત્રિનો ચોથો પહોર શરૂ થાય એટલે બાબરો ભાગવાની તૈયારી કરશે. એટલે તમારે તેમની ચોટલી કાપી લેવાની છે. હરપાલદેવ, તમે જાણો છો કે પ્રેતની શક્તિ તેની ચોટલીમાં સમાયેલી હોય છે. પણ જો ચોટલી તમારા હાથમાં આવતા બાબરો થશે અને તમારા હુકમનો તાલેદાર થશે. પછી તમે જેમ કહેશો એમ જ કરશો. સત્ય કહો છો દેવી. હા હા, પ્રેત પાસે અસીમ શક્તિ પડી છે. તેનો ઉપયોગ સંત કર્મમાં, પરમાર્થમાં, જગતના કલ્યાણમાં વાપરવામાં આવે તો આ પ્રેતો મોટા તળાવો, વાવ, કુવાઓ, મહેલો, મંદિરો આ પ્રેતો એક રાતમાં ઉભા કરી શકે તેમ છે. ભલે દેવી, આજના યુદ્ધમાં હું બાબરા ભૂતની ચોટલી કાપી લઈશ. યો ત્યારે મારે ચોકી પર જવાનો સમય થઈ ગયો છે. હું રજા લઉં. બહુ સારું.